જૈવ ઇંધણ અને હરિત હાઇડ્રોજનના ઉત્પાદનથી ભારત ઉર્જા નિકાસકાર બનશે, નીતિન ગડકરીનું નિવેદન. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે જૈવ ઇંધણ અને હરિત હાઇડ્રોજનના ઉત્પાદન તથા ઉપયોગને પ્રોત્સાહન આપીને ભારત ઉર્જાના આયાતકારમાંથી નિકાસકાર દેશ બની શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર બનાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે વૈકલ્પિક ઇંધણ અપનાવવું અનિવાર્ય છે. આ પરિવર્તનથી ભારત માત્ર ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનશે એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક બજારમાં એક મુખ્ય ઉર્જા નિકાસકાર તરીકે પણ ઉભરી આવશે. મંત્રીએ વૈકલ્પિક ઇંધણના આર્થિક અને પર્યાવરણીય લાભો પર પ્રકાશ પાડ્યો. હાલમાં ભારત અશ્મિભૂત ઇંધણની આયાત પાછળ મોટી રકમ ખર્ચી રહ્યું છે, જે દેશના અર્થતંત્ર પર બોજ વધારે છે. જૈવ ઇંધણ, ખાસ કરીને ઇથેનોલનું ઉત્પાદન વધારવાથી કૃષિ અર્થતંત્રને મજબૂતી મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. હરિત હાઇડ્રોજનને ભવિષ્યના ઇંધણ તરીકે ગણાવતા તેમણે કહ્યું કે તેના ઉત્પાદનથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે અને પરિવહન ક્ષેત્રે કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ભારત સરકારે આ દિશામાં રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય ભારતને હરિત હાઇડ્રોજનના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. શ્રી ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દાયકામાં ભારત વૈકલ્પિક ઇંધણ અને જૈવ ઇંધણ ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ ક્રમે હશે. આ પગલાં દેશની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે લાખો નવી રોજગારીની તકોનું પણ સર્જન કરશે.